જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે મણીરાણી. એક સરસ મજાનું ગામ હતું. એ ગામમાં એક મા અને દીકરો રહેતા હતા. દીકરો નાનો હતો પણ સમજણો થયો નહોતો. મા મહેનત મજૂરી કરે ને દીકરાને ખવડાવે. એવામાં દુકાળ આવ્યો. દુકાળમાં મા પોતાના દીકરાનું કઈ રીતે પેટ ભરે? એટલે પરદેશ કામ કરવા માટે ગયા. જે દેશમાં ગયા ને ત્યાંના રાજાનો હુકમ હતો કે જે બીજા દેશનું માણસ આવે તો એને અહીંયા રહેવા દેવાનું નહીં. જે રહેવા દેશે એને 100 રૂપિયા દંડ અને 6 મહિનાની સજા. એટલે મા દીકરો જેના ઘર પાસે જાય ત્યાં કોઈ એને ન રાખે અને રાજાના હુકમની વાત જણાવે. જો રાજાજી હા પાડે તો રાખી શકાય. ત્યાં એક પટેલનું ઘર હતું. એ પટેલ રાજાજી પાસે ગયો. જઈને કહેવા લાગ્યો કે રાજાજી, મારા ઘરે એક સ્ત્રી અને એનો છોકરો બંને આવ્યા છે. મારે ત્યાં રહેવા માગે છે. એમના દેશમાં દુકાળ પડ્યો છે. દુકાળમાં કઈ રીતે પેટ ભરે એટલે આવ્યા છે. વળી એમણે કહ્યું કે જો રાજાજી રહેવા દેશે ને તો રહેશે, નહીં તો ચાલ્યા જશે. રાજા પટેલને કહે એને રહેવા દેજો. લો આ 20 રૂપિયા એને આપજો અને તમે એના લાકડાનું ઝૂંપડું બનાવી આપીજો. પટેલ તો અરખાતો ઘરે આવી ગયો. આવીને ડોશીને 20 રૂપિયા આપ્યા. હવે ડોશીને મજૂરી કરવા નથી જવું પડતું. એને એટલામાં જ અનાજ દળવાનું, ખાંડવાનું બધું જ કામ મળી રહેતું હતું. ડોશી તો કામ કરે છે અને દીકરાને ભણવા મોકલે છે. છોકરો રોજ શાળાએ જાય, ભણીને સાંજે ઘરે આવે. મા આખો દિવસ દળવા ખાંડવાનું કામ કરે છે અને આમને આમ સમય પસાર થાય છે. એમ કરતાં કરતાં છોકરો સમજણો થઈ ગયો. આ ગામમાં પેટીઓ વેચવા આવે. એક પેટીના 5 રૂપિયા. રાજા ડોશીને જે 20 રૂપિયા આપ્યા હતા ને એ આપેલા ડોશીએ ફાટેલા ગોદડામાં સાચવીને મૂકી દીધા. છોકરો સમજણો થયો એટલે એને થયું કે બધાય છોકરા પેટી લે છે તો મારે પેટી લેવી છે. એણે ડોશીએ ગોદડામાં 20 રૂપિયા મૂકેલા ને એમાંથી 5 રૂપિયા લઈ લીધા. પછી પેટીવાળા પાસેથી એક પેટી લીધી અને એ પેટીમાંથી પોપટ નીકળ્યો. પોપટ તો એની સાથે ને સાથે રહે. શાળાએ જાય તો પોપટ પણ જાય, જમવા બેસે તો પોપટે સાથે. ડોશી વિચારે કે આ બિચારો છે ને સંગાત કરે છે. પાળીઓ હશે એટલે દોસ્તી કરી લીધી છે. પણ ગોદડામાં હવે તો 15 રૂપિયા જ રહ્યા છે. એ ડોશીને તો ખબર નથી. બીજા દિવસે છોકરો બીજી પેટી લેવા ગયો. બીજા 5 રૂપિયાની ચોરી કરી. બીજી પેટી લીધી. તેમાંથી બિલાડી નીકળી. બિલાડી પણ છોકરાની સાથે ને સાથે રહે. ડોશી વિચારે કે બિચારી બિલાડી છોને સંગાત કરે છે. છોકરાએ પાડી હશે. હવે ડોશીના 10 જ રૂપિયા બાકી રહ્યા. ડોશીને તો કાંઈ જ ખબર નહીં. આ 10 રૂપિયા પણ છોકરો ત્રીજા દિવસે ચોરી લે છે. પેટીવાળાને કીધું કે હું રોજ 5-5 રૂપિયાની પેટી લઈ જાઉં છું. એમાંથી એક દિવસ પોપટ નીકળ્યો, બીજી વાર બિલાડી નીકળી. હવે ત્રીજી પેટી મને 10 રૂપિયાવાળી આપો. પેટીવાળાએ તો 10 રૂપિયાવાળી પેટી આપી અને કીધું, જો છોકરા, આમાં નાગ છે. એની પાસે તું વરદાન માંગજે. એ તને ગમે તે આપે પણ તું લઈશ નહીં. પણ એનો વેઢ માગજે. એ ના કહેશે પણ તું બીજું કાંઈ નહીં માગતો. છોકરો તો પેટી લઈને ઘરે આવવા નીકળ્યો ને રસ્તામાં એને વિચાર આવ્યો કે આ નાગની પેટીને ઘરે કેમ લઈ જાવી. એટલે વેરાન જંગલની અંદર જઈ અને ખાડાની અંદર પેટી મૂકી અને ખોલી. ધગધગતો તાપ હતો ને જમીન ખૂબ તપતી હતી. છોકરો તો નાગની ભેણ પર કાંકરી મારવા જતો હતો. એટલે નાગે કહ્યું, મારા પર કાંકરી કોણ ફેંકે છે? જે હોય એ મારી સામે આવી જાય. જો હું દંશ દઉં તો મને મારા બાપ દાદાના વચન છે. એટલે છોકરો તો નમસ્કાર કરી નાગની સામે ઊભો રહ્યો. નાગ કહે, માગ માગ બચ્ચા, જે માગે તે આપું. છોકરો કહે, બાપુ, મારે તમારું કાંઈ જોઈતું નથી. માત્ર તમારી ટચલી આંગળીનો વેઢ છે ને એ આપો.
નાગ કહે, બેટા રાજપાટ માગ, ધનમાલ માગ, જે માગવું હોય તે માગી લે, પણ આ વેઢ તો હું તને નહીં આપું. વેઢમાં મારો જીવ છે. આ વેઢ તને આપી દઉં તો તરત હું તરફડીને મરી જાઉં. છોકરો કે, તો તમારા વચન ખોટા, મારે બીજું કાંઈ જ જોઈતું નથી. નાગ કે, લે ત્યારે તને આ વેઢ પણ આપી દઉં. આ વેઢ તું ગાયના દૂધમાં બોળી તારા ઝૂંપડા પર છાંટીશ તો એ 7 માળનો બંગલો બની જશે. એમાં મણી રાણી નામની એક રાણી પણ હશે. છોકરો તો વેઢ લઈને ઘરે આવ્યો. ગાયનું દૂધ લાવી એમાં વેઢ બોળ્યો. ડોસી તો ઘરે નહોતા, દળવા ખાંડવા માટે બહાર ગયા હતા. છોકરાએ તો દૂધના છાંટા ઝૂંપડાની ચારે બાજુ છાંટવા માંડ્યા. ત્યાં તો 7 માળનો મોટો બંગલો બની ગયો. બંગલો થયો એટલે છોકરો તો ફટફટ કરતો એકદમ બંગલાની ઉપર ચડી ગયો. ત્યાં ઉપરના છેલ્લા માળે મણી નામે રાણી મળી. આથી એ તો ખુશ થઈ ગયો. બંને જણા ચોપાટ રમવા માંડ્યા. સાંજ પડી એટલે ડોસીમાં તો ઘરે આવ્યા. પોતાનું ઝૂંપડું ન જોયું એટલે ડોસી તો રડવા માંડી, બૂમા બૂમ કરવા માંડી. બોલતી જાય, હાય મારું ઝૂંપડું, હાય મારા 20 રૂપિયા, હાય મારું ઝૂંપડું, હાય મારા 20 રૂપિયા. ત્યાં છોકરાને યાદ આવે છે કે માં હજુ સુધી નથી આવી. છોકરો તો મહેલમાં જતાં જ એકદમ રાજકુંવર જેવો થઈ ગયો. એને માં યાદ આવતા એકદમ નીચે ઉતર્યો. માને પકડીને કે, માં હેંડો, હું તમારો દીકરો છું, દીકરો, આ આપણું મકાન છે. ડોસી કે, ના રે ભાઈ ના, મારો દીકરો આવો નથી ને મારે તો ઝૂંપડું હતું, આ બંગલો ક્યાંથી આવ્યો? દીકરો કે, માં હું જ તમારો દીકરો છું. ને એમ છોકરો પોતાની માને બંગલામાં લઈ ગયો. બેસાડ્યા ને એમ બધાય ખાઈ પીને લહેર કરે છે. એક દિવસ મણી અને પોપટ પવન બાવડી નામની બેસીને નદીમાં ગયા. પોપટ તો પવન બાવડીમાં બેઠો એટલે એને બહુ મજા આવી ગઈ. પછી નદી કાંઠે ગયા, ત્યાં નાહ્યા, કપડાં ધોયા, રાણીએ માથું ધોયું અને ત્યાં ગૂંચ કાઢી અને એના સોનેરી વાળનો ગોટો નદીએ પડી રહ્યો. અને એ લોકો ઘરે આવી ગયા. બીજા દિવસે પરદેશથી એક રાજકુમાર નદીએ ઘોડા પાવા આવ્યો. તે વખતે એણે સોનેરી વાળનો ગોટો જોયો. ગોટો જોઈને કુંવર તો આશ્ચર્યજનક થઈ ગયો. એણે તો ગોટો ખિસ્સામાં નાખ્યો ને એને નક્કી કરી લીધું કે પૈણું તો આ છોકરી સાથે પરણું કે જેનો આ સોનેરી વાળનો ગોટો હોય. બીજી બધી મારી મા બેન. પછી પોતાના ઘરે ગયો. ઘોડા બાંધ્યા અને ત્યાં જ નાની એવી ખાટલી હતી ને તૂટેલી ફાટેલી, ત્યાં સૂઈ ગયો. રાજા રાણી તો રાજકુંવરની શોધખોળ કરે છે. ઢંઢેરો પીટાવ્યો પણ ક્યાંય કુંવરની ભાડ નથી. એક દિવસ સફાઈ કરનારી ઘોડવાડમાં જાય છે. એની નજર કુંવર ઉપર પડી એટલે કુંવરને કહ્યું, તમને તો 3 દિવસથી બધા શોધે છે, તમે ચડતા જ નથી. કુંવર કે, જો તું મારા મા બાપને વાત કરીશ તો તને આ ઘોડવાડમાં જ ચગદી નાખીશ. એટલે સફાઈ કરનારી તો બીકની મારી કાંઈ જણાવતી નથી. પણ એક દિવસ લાલચની મારી રાજા પાસે ગઈ. રાજાને કે, મારું નામ ન લો તો કુંવર ક્યાં છે એ દેખાડો. રાજાએ વાત સ્વીકારી. સફાઈ કરનારીએ કીધું, કુંવર તો ઘોડવાડમાં છે. કુંવર તૂટેલી ખાટલી ઉપર સૂતા છે અને રીસાયેલા છે. રાજા કુંવરને કે, બોલ, તને કોઈની વાળનો કાંટો વાગ્યો હોય તો એની વાળ સળગાવી દો. કોઈએ આંખ કાઢી હોય તો એની આંખ ફોડી નાખો. આંગળી ચીધી હોય તો એની આંગળી કાપી નાખો. પણ તને થયું છે શું એ તો કી. ત્યારે કુંવરે સોનેરી વાળનો ગોટો બતાવ્યો અને કીધું કે પરણીશ તો આને પરણીશ, બાકી બધી મારી મા બેન. બોલો, તમે મને પરણાવો છો? રાજા કે, હા પરણાવું જ ને. રાજાએ તો ઢંઢેરો પીટાવ્યો. રાજકુંવરને પરણાવવાનું એક દાસીએ બીડું ઝડપ્યું. દાસી તો પેલો બંગલો અને મણી રાણી છે ત્યાં ગઈ. પગથિયા ચડીને રડવા લાગી. મણી પૂછવા લાગી. એણે સગપણ કાઢ્યું ને બોલી, ભાણી તું અહીંયા? મણી પણ કે, તમે મારા માસી છો? તો કે, હા. એટલે મણી કે, હેંડો ઘરમાં. હવે પેલા છોકરા નાગ પાસેનો જે વેઢ હતો એ લઈ અને વેઢ બાઈએ આ બાઈને ફોસલાવી અને લઈ લીધો.
વેઢ લઈને દાસી તો મણિલાલીને મંત્રેલા અડદના દાણા છાંટી સીધી પોતાના રાજમહેલમાં લઈ ગઈ. કુંવરને સોંપી દીધી. ત્યારે મણી કુંવરને કહે, મારે 6 મહિનાનું કડલી વ્રત છે. આ વ્રત પૂરું થાય ત્યાં સુધી અન્ન નહીં ખાવ. પછી તો વિચાર કરે કે તે દેશ ફરે છે. એક દિવસ આ ભૂખ્યા પોપટને 1.25 મણ ચણ ચણનારા પોપટ કહે છે, અમારે તો હમણાં મજા છે મજા. એક નવા રાણી આવ્યા છે, તે બહુ દાણા નખાવે છે. એટલે આ પોપટ કહે, મને નવા રાણી બતાવો ને. આમ બધા પોપટ વાત કરે છે. એટલામાં ઓલા પોપટ કહે, જુઓ રાણી તો અગાસીમાં બેઠા છે. પોપટે જોયા. રાતે અગાસીમાં ગયો, રાણીને મળ્યો. રાણીને ઘર લઈ જવા બિલાડીને બોલાવી છે. બિલાડી તો એક નાની ઉંદરડી પકડી અને લઈ આવી. પછી કુંવર જ્યાં સૂતો હતો ને ત્યાં એના મોઢામાં ઉંદરડીને નાખી. જેવી ઉંદરડી અંદર ગઈ ને ગુડગુડ ગુડગુડ કરવા લાગી એટલે કુંવર તો થૂક્યું. જેવો કુંવરે ઉંદરડીને બહાર મોઢામાંથી થૂકી એવી જ અંદર નાગની વેઢ હતી એ બહાર પડી ગઈ. વેઢ જેવી બહાર પડે છે ને એ વેઢ લઈને પોપટને ગળે બાંધી દીધો. બધાએ પવન પાવડીમાં બેસી પાછા પોતાના ઘરે આવ્યા. ખાધું પીધું ને રાજ કર્યું. બસ ગોખલામાં ગોટી, મારી વાતા મોટી, આંબે અહીંયા મોર, વાત માનસું પોર. બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી. વાર્તા લઈને નવી, તો બાળકો આવજો.